હવે ચોમાસું બેસી ગયા બાદ પણ વરસાદ નથી, શું કારણ? 72 કલાકમાં માત્ર 31 તાલુકામાં જ વરસાદ થયો છે. ચોમાસું આવ્યું પરંતુ જોઈએ એવો વરસાદ ન લાવ્યું. 72 કલાકમાં માત્ર 11 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. તો વરસાદી વિરામ બાદ ડાંગના સાપુતારામાં ફરીથી કુદરતની કળા જોવા મળી. ધુમ્મસની ચાદર ઓઢતા ગિરિમથક પર ઠંડકનો અહેસાસ થયો. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ વાદળોથી ઘેરાઈ ગયા. મનમોહક નજારો જોવા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. પ્રવાસીઓએ ધુમ્મસ ભર્યા દ્રશ્યો કેમેરામાં પણ કેદ કર્યા છે. ભરૂચના વાલિયામાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ શંકરસિંહ વાઘેલા, મહેશ વસાવા અને છોટુ વસાવા પરિવારનું શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાએ જય જોહરના નારા સાથે અલગ ભીલીસ્તાનની માંગને સમર્થન આપ્યું. સાથે જ ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તો રાજ્યને મોટી આવક થઈ શકે અને તેનાથી મફત શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેવી રજૂઆત કરાઈ. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસી સમાજને એકજૂટ થઈ અલગ ભીલીસ્તાનની માંગ માટે સંગઠિત થવા માટે આહવાન કરાયું. સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી કાનૂની કાર્યવાહી રાજકીય કારણોસર થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો. દારૂબંધી વાત છે જે એક મજાક છે ગુજરાતમાં. આવી દારૂબંધી હોય તો એ હું ન હોય તો માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો. જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે એથી ગુજરાતી પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાય રહે. ખાલી બુટલોગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય. આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે ને જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય. એવા ઠેકાણે જો આ ભીલીસ્તાન બને, ઘણી તકલીફ પડે, કદાચ મહારાષ્ટ્રને ગુજરાતે તકલીફ પડે, પણ તે તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય છે. એમની આખી ભાવિ પેઢી માટે, બીજા ત્રીજા માટે એક આખી દુનિયા બદલીને પોતે પોતાના પ્રશ્નોના માલિકને એનો જવાબ એમને જ આપવાનો છે એવું માનીને અલગ ભીલીસ્તાન બને એનો હું હિમાયતી છું. એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ઘણા છે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરી, ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય ને બોલાય એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે. તો અમે આ એક કોલ ગુજરાતની અંદર આપ્યો છે કે આવનારા સમયની અંદર ગુજરાતમાં પરિવર્તન આવે અને ખાસ કરીને ગુજરાતના લોકોને શિક્ષણ, રોજગારી, સિંચાઈ અને ભીલ પ્રદેશ અલગ મળે એ જાતની આ